કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 5માં આપણી નવીન સ્વાધ્યાયન પોથી જે આપવામાં આવેલી છે તેમાં ગણિત વિષયનું પ્રકરણ નંબર 11 છે ક્ષેત્રફળ અને પરિમિતિ, જેના પાઠનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા આવેલા હોય તો ચેનલને મિત્રો અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। પ્રકરણ મિત્રો 11 છે ક્ષેત્રફળ અને પરિમિતિ, જેની અંદર મિત્રો અલગ અલગ સૂત્રની મદદથી આપણે કેવી રીતે દાખલાઓ ગણવાના છે એની પણ સમજ મેળવવાના છીએ અને તમારા પ્રશ્નોનું સોલ્યુશન પણ કરવાના છે। પ્રશ્ન 1 છે સૂચના મુજબ જવાબ આપવાના છે, જેમાં પહેલો પ્રશ્ન છે આપેલ આકૃતિનો અભ્યાસ કરી નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો। મિત્રો સૌપ્રથમ અહીંયા આકૃતિ નંબર 1 આપેલ છે અને આ આકૃતિ 2 છે। પહેલો પ્રશ્ન છે એમાં આકૃતિ 1 માં કેટલા ચોરસ છે? તો મિત્રો તમે આ આકૃતિની અંદર ચોરસ ગણશો તો આ 3 અને આ બાજુના 5 એટલે 5 તારી 15 આપણા ચોરસ 15 થાય। બી આકૃતિ 2 માં કેટલા ચોરસ છે? તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કુલ આપણા ચોરસ અહીંયા 6 છે અને આ બાજુ 2 એટલે 6 દુ 12 12 ચોરસ થશે। સી માં આકૃતિ તેમાં મિત્રો સી છે આકૃતિ 1 ની લંબાઈ અને પહોળાઈ માપો। તો મિત્રો 1 ની લંબાઈ 5 સેમી અને પહોળાઈ 3 સેમી છે। ડી કઈ આકૃતિ વધારે જગ્યા રોકે છે? તો આકૃતિ 1। આકૃતિ 1 અને આકૃતિ 2 કોનું ક્ષેત્રફળ વધારે છે? તો આકૃતિ 1 નું ક્ષેત્રફળ વધારે છે। તો આ મિત્રો આપણે આકૃતિ મુજબ જવાબ આપ્યા। હવે પ્રશ્ન 2 ઉપર જઈશું। આપેલ કેરમ બોર્ડમાં 1 સેમી બાય 1 સેમીના કેટલા કાર્ડબોર્ડ ટુકડા ગોઠવી શકાય? તો મિત્રો અહીંયા કુલ કેરમ બોર્ડની કેરમ બોર્ડનું ક્ષેત્રફળ શોધવું પડે। તો મિત્રો લંબાઈ બરાબર ગુણ્યા લંબાઈ, તો લંબાઈ 5 સેમી છે તો 5 ગુણ્યા 5 એટલે 25 થાય, પાયો પાયો 25 એટલે કે 1 સેમીના 25 ટુકડાઓ છે એ 1 સેમીના 25 ટુકડાઓ આવા ગોઠવી શકાય। 3 એક લંબચોરસ પ્લોટની લંબાઈ 25 મીટર અને પહોળાઈ 20 મીટર છે તો તેના ક્ષેત્રફળ અને પરિમિતિ શોધો। મિત્રો પ્લોટનું ક્ષેત્રફળને શોધવાનું સૂત્ર છે, કારણ કે પ્લોટ લંબાઈ અને પહોળાઈ હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ કરવી પડે લંબચોરસ હોય તો। તો મિત્રો 25 ગુણ્યા 20 કરીએ તો 25 ગુણ્યા 20 કરીએ તો 500 ચોરસ મીટર થાય। હવે પ્લોટની પરિમિતિ શોધવી હોય તો એનું સૂત્ર છે 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ। તો 2 ગુણ્યા લંબાઈ છે 25, પહોળાઈ 20, તો 25 વત્તા 20 કરવા પડે। 25 ને 20 45 ગુણ્યા 2 કરીએ તો 90 મીટર। તો આમ ક્ષેત્રફળ 500 ચોરસ મીટર આવ્યું અને એની પરિમિતિ 90 મીટર આવી। 4 આપેલ ચોરસ મેદાનનું સુશોભન માટે છાંયાંકિત ભાગોમાં લોન ઉગાડેલ છે તો લોનવાળા ભાગનું ક્ષેત્રફળ કેટલું થશે? તો અહીંયા મિત્રો લોનવાળા ભાગનું ક્ષેત્રફળ શોધીએ તો ચોરસનું ક્ષેત્રફળ થાય લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે 4 ગુણ્યા 4 ચોકો ચોકો 16 ચોરસ મીટર થાય। તો 4 ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે મિત્રો 4 ગુણ્યા 16 તો 64 બરાબર 16 ચોક 64 ચોરસ મીટર થશે। 5 એક બગીચાનું ક્ષેત્રફળ 135 ચોરસ મીટર છે। જો તેની લંબાઈ 15 મીટર હોય તો તેની પહોળાઈ મેળવો તથા તેના ફરતે કાંટાળી તારના વાડ કરવા કેટલો તાર જોઈએ તે જણાવો। તો મિત્રો બગીચાનું ક્ષેત્રફળ છે લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો 135 મિત્રો અહીંયા ક્ષેત્રફળ આપી દીધેલું છે, લંબાઈ 15 આપેલી છે, પહોળાઈ શોધવાની છે। હવે વિદ્યાર્થી મિત્રો પહોળાઈને આપણે શોધવી હોય તો અહીંયા આ બાજુ બરાબરની આ બાજુ ગુણાકારમાં હોય તો અહીંયા ભાગાકારમાં જાય તો 135 ને 15 વડે ભાગવા પડે એટલે 9 મીટર આવી। હવે 9 મીટર આવી એ શું આવી આપણી પહોળાઈ આવી। તો હવે બગીચાની પરિમિતિ શોધીએ તો 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ એટલે કે 2 ગુણ્યા લંબાઈ 15 અને પહોળાઈ 9 તો 15 ને 9 24 થાય, તો 2 ગુણ્યા 24 એટલે કે 24 દુ 48 મીટર છે એ મિત્રો થશે તાર જોઈએ। હવે મિત્રો છઠ્ઠો પ્રશ્ન છે નીચે આપેલા કોષ્ટકમાં આપેલ દરેક વસ્તુનું ક્ષેત્રફળ દર્શાવવા માટે આપેલ વિકલ્પ પૈકી કયો વિકલ્પ વધારે યોગ્ય રહેશે તેની સામે નિશાની કરો। જેમ કે કંપાસ તો એને મિત્રો ચોરસ સેમીમાં માપવું પડે, શાળાનું મેદાનને ચોરસ મીટરમાં, જંગલનો વિસ્તાર ચોરસ કિલોમીટરમાં, શાળી ચોરસ મીટરમાં, ગણિતનું પાઠ્યપુસ્તક ચોરસ સેન્ટીમીટરમાં અને શહેર અને ગામનો વિસ્તાર ચોરસ કિલોમીટરમાં જોઈએ। તો આવી રીતે તમારે પણ રાઈટ કરવાનું છે। એના પછી મિત્રો 6 સેમી લંબાઈનો એક ચોરસ બનાવો, તેના પર એ લખો અને આ ચોરસની બાજુ કરતાં અડધું માપ હોય તો બીજો ચોરસ બનાવો, તેના પર બી લખો। બંને ચોરસના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો। અહીંયા મિત્રો આપણે એ બનાવ્યો છે અને એની બરાબર બી બનાવેલો છે।
હવે જોઈએ 7મું છે ચોરસ એની પરિમિતિ ખાલી 11 સેમી છે, તો મિત્રો ચોરસ એની પરિમિતિ 24 સેમી થશે. બી ચોરસ બીનું બાજુનું માપ ખાલી 11 સેમી છે તો 3 સેમી થાય. 9 ચોરસ બીનું ક્ષેત્રફળ 9 ચોરસ સેમી કહેવાય. 10 ચોરસ એનું ક્ષેત્રફળ ચોરસ બીના ક્ષેત્રફળ કરતાં 4 ગણું મિત્રો થાય છે. 11 ચોરસ બીની પરિમિતિ 12 સેમી છે. 12 ચોરસ એની પરિમિતિ એ ચોરસ બીની પરિમિતિ કરતાં કેવી કહેવાય તો 2 ગણી કહેવાય. અને 13 આપેલ ખેતરમાં આવ્યા 3 સરખા ભાગ કરો કે જેથી દરેક ABC વૃક્ષો આવવા જોઈએ. તો મિત્રો આપણે આ રીતે સરખા ભાગ કરી શકીએ જેમાંથી બધા જ સરખા ભાગ આવે. બરાબર, તમારે પણ એ રીતે કરવાનું છે. હવે જોઈશું વિદ્યાર્થી મિત્રો આગળ 14 એક લંબચોરસ જોગિંગ પાર્કની લંબાઈ 12 મીટર અને પહોળાઈ 15 મીટર છે. તેની ફરતે અનુરાધા 3 ચક્કર લગાવે છે તો અનુરાધા કેટલું અંતર કાપ્યું હશે? તો મિત્રો જોગિંગ પાર્કની પરિમિતિ શોધવી હોય તો આપણને ખબર છે સૂત્ર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. તો 2 ગુણ્યા મિત્રો લંબાઈ 12 અને 15 મીટર પહોળાઈ છે. 12 ને 15 27, તો 2 ગુણ્યા 27 એટલે 54 મીટર થાય. કાપેલું અંતર મિત્રો 54 ગુણ્યા 3 એટલે કે 162 મીટર થશે. 15મો પ્રશ્ન છે નીચેની આકૃતિમાં 4 ચોરસ સરખા ભાગે જોડાયેલા છે. અહીંયા દરેક ચોરસની પરિમિતિ 24 સેન્ટીમીટર છે. તો ઘાટા કરેલા ભાગની પરિમિતિ શોધો. તો અહીંયા ઘાટો ભાગ છે એની જોઈએ. મિત્રો ઘાટા કરેલા કુલ ભાગની પરિમિતિ 6 ગુણ્યા 8 કરવા પડે એટલે કે 48 સેમી થાય. હવે વિદ્યાર્થી મિત્રો અધ્યયન નિષ્પત્તિ સર્વગ્રાહી મૂલ્યાંકનના પ્રશ્નની વાત કરીએ, જેમાં પહેલો પ્રશ્ન છે વિકલ્પ સ્વરૂપે એક લંબચોરસની પરિમિતિ 32 સેમી છે. જો તેની પહોળાઈ 5 સેમી હોય તો તેનું લંબચોરસનું ક્ષેત્રફળ શોધો. તો મિત્રો સૂત્રની મદદથી શોધવું પડે તો 55 ચોરસ સેમી થાય. બીજું આપેલી આકૃતિમાં રંગીન ભાગનું ક્ષેત્રફળ શોધો. તો અહીંયા મિત્રો ભાગ આપેલું છે એના રંગીન ભાગનું ક્ષેત્રફળ 5 ચોરસ સેમી થાય. 3 એક વર્ગખંડની લંબાઈ 8 મીટર છે અને પહોળાઈ 10 મીટર છે. તો તેના ભોંય તળિયાની લાદી બેસાડવાની છે. તો 1 મીટરની લંબાઈ ધરાવતી કેટલી ચોરસ લાદી જોઈએ? તો અહીંયા મિત્રો આપણે ક્ષેત્રફળ શોધીએ તો 80 થશે. 4 આપેલી આકૃતિમાં કોનું ક્ષેત્રફળ વધારે છે? તો અહીંયા મિત્રો 25 ગુણ્યા 10 એટલે કે 250 સેમી એ ડીનું વધારે છે. હવે વધારે મિત્રો આગળ વાત કરીશું. 5 એક શહેરના તળાવનું ક્ષેત્રફળ દર્શાવવા નીચે પૈકી કયો એકમ વધારે યોગ્ય છે? તો મિત્રો ચોરસ મીટર છે એ વધારે યોગ્ય છે. બીજો પ્રશ્ન છે સૂચના મુજબ જવાબ આપવાના છે. 6થો પ્રશ્ન લંબચોરસ બગીચાની લંબાઈ 18 મીટર અને પહોળાઈ 16 મીટર છે. તો આ બગીચાની ફરતે ચાલવા માટેનો રસ્તો બનાવવો છે તો તે રસ્તાની લંબાઈ શોધો. તો મિત્રો બગીચાની પરિમિતિ શોધીએ તો 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. તો અહીંયા 2 ગુણ્યા 18 વત્તા 16 એટલે કે 34 ગુણ્યા 2 તો 68 મીટર થાય. તો રસ્તાની લંબાઈ મિત્રો 68 ચોરસ મીટર થશે. 7 એક ચોરસ ટપાલ ટિકિટનું ક્ષેત્રફળ 4 ચોરસ સેમી છે. તો 18 સેમી લંબાઈ અને 20 સેમી પહોળાઈ ધરાવતા કાર્ડ પર કેટલી ટિકિટ ચોંટાડી શકાય? તો મિત્રો કાર્ડનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ તો 18 ગુણ્યા 20 એટલે કે 360 ચોરસ સેમી. તો ટિકિટ 360 ભાગ્યા 4 કરીએ તો 90. તો કાર્ડ પર 90 ટિકિટ ચોંટાડી શકાય. 8 એક ચોરસનું ક્ષેત્રફળ મિત્રો 225 સેન્ટીમીટરનો સ્ક્વેર છે. તો પરિમિતિ કેટલી થાય? તો મિત્રો ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે 225 ગુણ્યા લંબાઈનો સ્ક્વેર બરાબર. તો લંબાઈનો સ્ક્વેર બરાબર 225 એટલે કે અહીંયા મિત્રો ભાગીએ તો 15 આવશે. તો પરિમિતિ થશે 4 ગુણ્યા લંબાઈ એટલે કે 4 ગુણ્યા 15 તો 15 ચોક 60 ચોરસ સેમી થાય. 9 તમારા ગણિતનું પાઠ્યપુસ્તકની લંબાઈને પહોળાઈની માપીને તેની પરિમિતિ શોધો. મિત્રો ગણિતના પાઠ્યપુસ્તકની લંબાઈ 20 છે ચોરસ સેમી છે અને પહોળાઈ 15 ચોરસ સેમી છે. તો પુસ્તકની પરિમિતિ 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ એટલે કે 20 વત્તા 15 35 ગુણ્યા 2 તો 35 દુ 70 ચોરસ સેમી પુસ્તકની પરિમિતિ થાય. 10 એક લંબચોરસ પ્લોટમાં પાસે અડીને મૂકેલા 60 બિસ્કિટ સમાય છે. પ્લેટની વાત છે મિત્રો. એક બિસ્કિટની લંબાઈ 4 સેમી અને પહોળાઈ 3 સેમી છે. તો લંબચોરસના પ્લેટનું ક્ષેત્રફળ કેટલું થશે? તો મિત્રો બિસ્કિટનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ 4 ગુણ્યા 3 એટલે 4×3 12 ચોરસ સેમી. પ્લોટનું ક્ષેત્રફળ એટલે કે પ્લોટની મિત્રો અહીંયા પ્લેટ આવશે. પ્લેટનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે 60 ગુણ્યા 12 720 ચોરસ સેમી. તો આમ પ્લેટનું ક્ષેત્રફળ મિત્રો થશે 320 ચોરસ સેમી હોવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમારે પણ તમારા પાઠનું આપણે સ્વાધ્યાયન પોથીની અંદર સોલ્યુશન કરવાનું છે.
તમામે તમામ મિત્રો વિડીયો જોવા હોય ભાગ 1 થી 4ના તો આપણી ચેનલના પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. અમે આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.